નમસ્કાર, જીએસટીવીમાં આપનું સ્વાગત છે। હું છું ભદ્રેશ। આપ જોઈ રહ્યા છો નોનસ્ટોપ અંદાજમાં નેશનલ સમાચાર। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા દિલ્હીના લાલ કિલ્લા પર પહોંચી હતી, જે દરમિયાન કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ લાલ કિલ્લા પરથી જનતાને સંબોધન કર્યું હતું। તેમણે કહ્યું કે મીડિયા કેન્દ્ર સરકારના ઇશારે કામ કરી રહ્યું છે। તે હિન્દુ મુસલમાનના નામે 24 કલાક નફરત ફેલાવી રહ્યું છે, જ્યારે દેશમાં આ વાસ્તવિકતા નથી। મેં આ મુલાકાતમાં જોયું કે દેશમાં લોકોમાં ભાઈચારો છે અને દરેક વ્યક્તિ એકબીજાને પ્રેમ કરે છે। રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં નરેન્દ્ર મોદીની સરકાર નથી, બે ઉદ્યોગપતિઓની સરકાર છે। હું 2800 કિલોમીટર ચાલીને આવ્યો છું। મેં ક્યાંય નફરત જોઈ નથી। આજે દેશનો યુવા વર્ગ બેરોજગાર છે અને દેશના યુવાનોને જો કોઈ રોજગાર આપી શકે છે તો તે છે દેશના ખેડૂતો અને નાના વેપારીઓ, પરંતુ દેશની બેંકોના દરવાજા તેમના માટે બંધ છે। રાહુલે કહ્યું કે ભાજપે મારી છબી ખરાબ કરવા માટે હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા, છતાં હું એક શબ્દ પણ ન બોલ્યો। મેં એવું પણ નથી કહ્યું કે આ તેઓ ખોટું બોલી રહ્યા છે। સમગ્ર મીડિયા, વોટ્સએપ, ફેસબુક મારી ઇમેજને કલંકિત કરવા લાગ્યા હતા, પરંતુ તમે સત્ય છુપાવવાનો ગમે તેટલો પ્રયાસ કરો, સત્ય ક્યાંકથી બહાર આવે છે। और फिर जो भी आपका पैसा है, किसानों का, मजदूरों का, आपके एयरपोर्ट, आपके पोर्ट, आपकी सड़कें, सीधा किसके जेब में? इनके मालिक के जेब में। इनको कौन चलाते हैं? नाम बताओ। देखो, सब जानते हैं, पूरा हिंदुस्तान जानता है। भाइयों और बहनों, ये नरेंद्र मोदी जी की सरकार नहीं है, ये अंबानी अदानी की सरकार है। मैं चला गया भट्टा परसोल। नहीं, सुनो, आपको समझना है ये है क्या। मैं भट्टा परसोल गया और मैंने किसानों का जो जमीन का मामला है उसको छेड़ दिया। और भाइयों और बहनों, जैसे ही मैंने किसानों का जमीन का मामला छेड़ा, वैसे ही मेरे पीछे पड़ गए। उसके बाद जमीन अधिग्रहण बिल, भट्टा परसोल के बाद जमीन अधिग्रहण बिल लाया, कांग्रेस की सरकार लाई। उसके बाद तो पूरा फुल टाइम 24 घंटा मेरे पीछे पड़ गए। ભાજપ પર કટાક્ષ કરતા રાહુલે કહ્યું કે મેં ગીતા અને ઉપનિષદ વાંચ્યા છે, એમાં ગળે મળવાની વાત છે। આ લોકો ભય ફેલાવી રહ્યા છે। ખેડૂતોના હૃદયમાં, યુવાનોના હૃદયમાં, નાના વેપારીઓના હૃદયમાં, માતાઓના હૃદયમાં ભય છે। આ લોકો 24 કલાક દેશમાં ભય ફેલાવવાનો પ્રયાસ કરે છે। રાહુલ ગાંધીએ કહ્યું હતું કે મારી મુલાકાતમાં કૂતરા, ગાય, ભેંસ અને ભૂંડ બધા આવ્યા હતા, પરંતુ કોઈનું મોત થયું નથી। દેશમાં નફરત નથી, જેવું હિન્દુસ્તાન છે તેવી જ આ યાત્રા છે। ક્યારેક કોઈ પડી જાય છે તો લોકો તેને સેકન્ડમાં ઉપાડી લેતા હોય છે, આ હિન્દુસ્તાન છે। इनके जो चैनल है, ये भी नफरत फैलाने का काम करते हैं। 24 घंटा हिंदू मुस्लिम, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम, हिंदू मुस्लिम। ये सच्चाई नहीं है भाइयों और बहनों। मैं चला हूं कन्याकुमारी से यहां तक, ये सच्चाई नहीं है। ये मीडिया में चलाया जाता है, फैलाया जाता है। ये देश एक है। इन सड़कों पे लाखों लोगों से मिला हूं, सारे के सारे एक दूसरे से मोहब्बत करते हैं, प्यार करते हैं, गले लगते हैं। इसमें कुत्ते भी आए, कुत्ते भी आए इसमें, कुत्ते आए। और आपने, अगर आप टीवी देख रहे होते, आपने एक चीज देखी होगी, कुत्ते को किसी ने नहीं मारा, किसी ने नहीं मारा। इसमें गाय भी आई, भैंस भी आए, सुअर भी आए। मैंने देखा वो तो सब जानवर आए, सब लोग आए, और यहां पे कोई नफरत नहीं। जैसा हमारा हिंदुस्तान है वैसे ये यात्रा है। कोई नफरत नहीं, कोई हिंसा नहीं, कोई गलत सवाल नहीं। આખરે રાહુલ ગાંધીએ એ સવાલનો જવાબ આપ્યો છે કે તેમને ઠંડી કેમ નથી લાગતી। જો કે આ સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ બીજો સવાલ પૂછ્યો
દિલ્હીમાં ભારત જોડો યાત્રા દરમિયાન લાલ કિલ્લા પરથી સભાને સંબોધતા રાહુલે કહ્યું કે દેશના ગરીબો, ખેડૂતો અને વિદ્યાર્થીઓના કેમ પૂછવામાં આવતું નથી કે તેમને ઠંડી કેમ નથી લાગતી। ઉલ્લેખનીય છે કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી માત્ર એક જ ટી શર્ટમાં જોવા મળે છે। છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયામાં ચર્ચાનો વિષય બન્યો છે કે જ્યારે રાહુલની સાથે ચાલતા તમામ લોકો જેકેટ પહેરે છે તો રાહુલ માત્ર ટી શર્ટ કેવી રીતે પહેરી શકે છે। ने मुझे पूछा क्या आपको ठंड नहीं लगती, और मैंने सोचा ये मुझसे पूछ रहे हैं, ये हिंदुस्तान के किसान से क्यों नहीं पूछते, ये हिंदुस्तान के मजदूर से क्यों नहीं पूछते, ये हिंदुस्तान के गरीब बच्चों से क्यों नहीं पूछते। फिर कहते देखो 2800 किलोमीटर चल लिए, कोई बड़ी बात नहीं है। રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા શનિવારે દિલ્હી પહોંચી ગઈ છે। તેમની યાત્રામાં સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીએ પણ ભાગ લીધો। યાત્રા દરમિયાન રાહુલે હજરત નિઝામુદ્દીન ઓલિયાની દરગાહ પર ચાદર ચડાવી હતી। અગાઉ તેમણે આશ્રમ ચોક સ્થિત જયરામ આશ્રમ ખાતે સિયારામ દરબારની મુલાકાત લીધી હતી। દિલ્હીમાં લાલ કિલ્લા પર પહોંચીને રાહુલે યાત્રા સમાપ્ત થઈ છે અને હવે યાત્રામાં 9 દિવસનો વિરામ રહેશે। કન્યાકુમારીથી છેલ્લા 107 દિવસમાં 3000 કિલોમીટરનું અંતર કાપ્યું છે। રાહુલની આ યાત્રામાં કોંગ્રેસના કાર્યકરોની ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે દિલ્હી પોલીસે 2 ડઝનથી વધુ સ્થળોએ ટ્રાફિક ડાયવર્ટ કરવો પડ્યો હતો। ત્યારે બદરપુર બોર્ડરથી લાલ કિલ્લા સુધી ભારે ટ્રાફિકની સ્થિતિ જોવા મળી હતી। રાહુલે દિલ્હીમાં જણાવ્યું કે મેં આરએસએસ અને બીજેપીના લોકોને કહ્યું છે કે અમે તમારા નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા માટે આવ્યા છીએ। ભાજપ નફરત ફેલાવે છે અને અમે પ્રેમ ફેલાવીએ છીએ। અમે તમામ ભારતીયોને આલિંગન આપીએ છીએ। દરેક ભારતીય દેશમાં પ્રેમ ફેલાવવા માટે નાની દુકાન ખોલવી જોઈએ। ભારત જોડો યાત્રામાં ક્યાંય દ્વેષ નથી ને આ યાત્રામાં કોઈ પડી જાય તો તેને બધા ઉચકે છે, બધા મદદ કરે છે ને આ સાચું ભારત છે। हरियाणा और उसके बाद आगे के राज्यों में जो प्रतीक्षा कर रहे हैं लोग, जो समर्थन हमें मिल रहा है पिछले राज्यों से मिलता हुआ आया है, आगे बढ़ता चला जा रहा है, हमारा खून उबाल मार रहा है और दुगने उत्साह के साथ हम फिर से आएंगे। जो इस यात्रा का मकसद है वो मकसद है कि जिस तरह का हिंदुस्तान हमारे बुजुर्गों ने देखा था वो हिंदुस्तान को कोई बर्बाद न करे, उस और ये ताकतें जो सत्ता में हैं वो उसी हिंदुस्तान पर हमला बोल रही हैं, इसलिए उन्हें रोकना आवश्यक है। और असली जो भारत है, उस भारत की जो असली आत्मा है वो लोगों को दिख रही है, वो दिखानी आवश्यक है। કોંગ્રેસની ભારત જોડો યાત્રાના દિલ્હી પહોંચ્યા બાદ સાઉથના સુપરસ્ટાર કમલ હાસને પણ તેમાં ભાગ લીધો હતો। કમલ હાસન રાહુલ ગાંધીની સાથે ચાલતા જોવા મળ્યા હતા। તેમની આસપાસ ભારે ભીડ હતી। યાત્રામાં ઠેર ઠેર બોલિવૂડ અને ટેલિવિઝન ક્ષેત્રના જુદા જુદા કલાકારો જોડાયા હતા। તેમાં પૂજા ભટ્ટ, રિયા સેન, સુશાંત સિંહ, स्वरा भास्कर, रश्मि देसाई, आकांक्षा पुरी और अमोल पालेकर सहित अन्य लोगों पण समावेश थाय छे। ज्यारे भारत जोड़ो यात्रा लाल किल्ला पर पहुंची त्यारे कमल हासने यात्रा ने संबोधित पण करी हती। कमल हासने कह્યું કે હું ભારતના પુત્ર તરીકે આ યાત્રામાં સામેલ થવા આવ્યો છું। Many ask me why I am here. I'm here as an Indian. My father was a Congress fan. I had various ideologies. I went around and I started my own political party. But when it comes to the country, all political party lines will have to blur. I blurred that line. I come here as Kamal Hassan, son of India. રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા જ્યારે દિલ્હી પહોંચી ત્યારે કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પણ યાત્રામાં જોડાયા હતા। તેમણે લાલ કિલ્લા ખાતે આયોજિત સભાને સંબોધિત કરતા મોદી સરકારને નિશાને લીધી હતી। ખડગેએ ચીન મુદ્દે પણ સરકાર પર પ્રહાર કર્યા। તેમણે પોતાના સંબોધનમાં સંસદના શિયાળુ સત્રનો પણ ઉલ્લેખ કર્યો। ખડગેએ જણાવ્યું કે આ સરકાર ન તો અમારી વાત સાંભળે છે ન તો સંસદમાં ચીનના મુદ્દા પર ચર્ચા કરે છે। જો તમારામાં હિંમત હોય તો સંસદમાં ચીનની ચર્ચા કરો અને લોકોને જણાવો કે તમે કયા ઇરાદાથી તેની ચર્ચા કરવા નથી માંગતા। हमने भी बड़ी कोशिश की पार्लियामेंट में अनएम्प्लॉयमेंट इश्यू पे बोलने का, इन्फ्लेशन पे, महंगाई पे बोलने का, बॉर्डर पे जो चल रहा है आज चाइना घुसपैठ कर रही है उसके ऊपर बोलने का, लेकिन ये सरकार बोलने नहीं देती और हमारी बात नहीं सुनती और चर्चा के लिए भी तैयार नहीं।
चर्चा से भाग रहे हैं। अगर आप में हिम्मत है तो पार्लियामेंट में चर्चा करो, लोगों को मालूम होने दो कि आप किस मंशा से, किस नियत से आपको चर्चा छुपाना चाहते। તો ચીન મુદ્દે અખિલેશ યાદવે મોદી સરકાર પર નિશાન તાક્યું હતું। મેઇનપુરીમાં પત્રકારો સાથે વાત કરતા અખિલેશે જણાવ્યું કે ચીન તરફથી હંમેશા ખતરો રહેશે। ચીન માત્ર આપણી સરહદો પર જ કબજો કરી રહ્યું નથી, પરંતુ બજાર પર પણ કબજો કરી રહ્યું છે। આપણને બે પ્રકારનો ખતરો છે, એક સરહદ પર અને બીજી માર્કેટમાં। ભારત સરકારે ચીન સાથે સાવચેત રહેવું જોઈએ। चीन से आपको हमेशा खतरा रहेगा। चीन न केवल आपकी सीमाओं को सिकोड़ रहा है, आपकी सीमाओं पे कब्जा कर रहा है चीन, उसके साथ साथ आपके बाजार को भी कब्जा कर रहा है। अगर आपके ऊपर दो तरह के खतरे हैं, एक तो आपका सीमा पर खतरा है चीन से, दूसरा आपका बाजार कब्जा कर ले रहा है, तो आप पे रास्ता क्या है? इसलिए भारत सरकार को सावधान रहना चाहिए चीन से। जो नेताजी कहते रहे, जो डॉक्टर राम मनोहर लोहिया कहते रहे, लेकिन भारतीय जनता पार्टी आपको फिल्म दिखा देगी कि फिल्म देखिए आप। ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વેગ આપવા માટે ભારતીય સેનાએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં સરહદી વિસ્તારોમાં 130 ગામોની ઓળખ કરી છે। આર્મીના ઇસ્ટર્ન કમાન્ડના કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાણા પ્રતાપ કલિતાએ જણાવ્યું હતું કે એલએસી સાથેના મોડેલ ગામોના વિકાસનો હેતુ રિવર્સ માઇગ્રેશન સુનિશ્ચિત કરવાનો છે અને લોકોને સારી સંભાવનાઓ માટે વિસ્તાર છોડવાનો અટકાવવાનો છે। ત્યારે કમાન્ડરે કહ્યું કે સેના દ્વારા પસંદ કરાયેલા 130 ગામોમાંથી 28 સિક્કિમમાં છે, બાકીના અરુણાચલ પ્રદેશમાં છે અને અરુણાચલના કહો ગામમાં યોજનાનું કામ શરૂ થઈ ગયું છે। ચીન વાસ્તવિક નિયંત્રણ રેખાની નજીક નાગરિક વસાહતો વધારી રહ્યું છે। ચીનની સરહદે આવેલા મુખ્ય વિસ્તારોમાં રોડ અને ટેલિકમ્યુનિકેશન નેટવર્ક વિકસાવવા માટે ઘણું કામ ચાલી રહ્યું છે। ત્યારે કેન્દ્ર ઉપરાંત અરુણાચલ સરકાર પણ મોડેલ ગામે વિકસાવી રહી છે અને એલએસીથી 100 કિલોમીટરની અંદર કોઈપણ માળખાકીય વિકાસ માટે મંજૂરી માટે સિંગલ વિન્ડો સિસ્ટમ બનાવવાનું કામ ચાલી રહ્યું છે। નિયમનકારી પરવાનગી મેળવવા માટે વિલંબને કારણે મોટા પ્રોજેક્ટ્સ પર કામમાં વિલંબને ધ્યાનમાં રાખીને આ પહેલ કરવામાં આવી છે। યુક્રેન સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પણ રશિયા ભારતને S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની સપ્લાય કરવાની પાછળ નથી પડી રહ્યું। રશિયા આવતા વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીથી ભારતને S-400 એર ડિફેન્સ મિસાઇલ સિસ્ટમની 3G સ્ક્વોડ્રન સપ્લાય કરવાનું શરૂ કરશે। સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું છે કે એરફોર્સના અધિકારીઓ સહિતની ભારતની એક ટીમ મિસાઇલ સંબંધિત ભાગો માટે રશિયા પહોંચી છે। મિસાઇલ પ્રણાલીને ત્રીજો સ્ક્વોડ્રન પુરવઠો આવતા વર્ષે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં શરૂ કરવાની યોજના છે। ભારતને રશિયા પાસેથી S-400 મિસાઇલ સિસ્ટમની 2 સ્ક્વોડ્રન મળી ચૂકી છે। તેમને પશ્ચિમ બંગાળ અને સમગ્ર ઉત્તર પૂર્વીય ક્ષેત્ર તેમજ લદ્દાખ સેક્ટરમાં સંવેદનશીલ ચિકન નેક કોરિડોરના દેખરેખ માટે તૈનાત કરવામાં આવ્યા છે। તેની વિવિધ રેન્જની મિસાઇલો સાથે આ સિસ્ટમ દુશ્મનની બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલો તથા ફાઇટર જેટ અને માનવ રહિત ડ્રોનને 400 કિલોમીટર સુધી હવાઈ લડાઈમાં ઉડાવવાની ક્ષમતા ધરાવે છે। નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ શનિવારે સવારે ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિઓ સંબંધિત 2 અલગ અલગ કેસમાં દરોડા પાડ્યા હતા। સૂત્રોના જણાવ્યા અનુસાર આ મામલામાં કેટલાક શકમંદોના પરિસર અને ગુપ્ત ઠેકાણાઓ પર કાર્યવાહી કરવામાં આવી છે। આ પહેલા પણ એનઆઈએ ટેરર ફંડિંગ કેસના સંબંધમાં જમ્મુ કાશ્મીરમાં 14 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું। આ દરમિયાન કુલગામ, પુલવામા, અનંતનાગ અને સાપોર તથા જમ્મુના અનેક જિલ્લામાં સ્થળોએ આવરી લેવામાં આવ્યા હતા। ટીમે અહીંથી ડિજિટલ ઉપકરણો, સિમ કાર્ડ અને લેપટોપ સહિત ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી। આ કેસ પાકિસ્તાનીઓના ઇશારે વિવિધ આતંકવાદી સંગઠનો, તેમના સહયોગો, ઓફશૂટના કેડર અને ઓવરગ્રાઉન્ડ વર્કર્સ દ્વારા રચવામાં આવેલ ગુનાહિત કાવતરા સાથે સંબંધિત છે। આ લોકો સાયબર સ્પેસનો ઉપયોગ કરીને હુમલા કરવા, લઘુમતીઓ, સુરક્ષા કર્મચારીઓને નિશાન બનાવવા અને જમ્મુ કાશ્મીરમાં સાંપ્રદાયિક હિંસા ફેલાવવામાં સામેલ છે। શ્રીકૃષ્ણ જન્મભૂમિ અને શાહી ઈદગાહ વિવાદ અંગે વારાણસીના જ્ઞાનવ્યાપી કેસની જેમ જ મથુરાની એક સ્થાનિક કોર્ટે હિન્દુ સેનાના દાવા પર ઈદગાહના અમીનમાં સર્વેનો આદેશ આપ્યો છે। ત્યારે કોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે આગામી તારીખ 20 જાન્યુઆરી નક્કી કરી છે। ત્યારે આ અમીનને સંબંધિત રિપોર્ટ કોર્ટ સમક્ષ દાખલ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। એડવોકેટ શૈલેષ દુબેએ જણાવ્યું હતું કે 8 ડિસેમ્બરે દિલ્હી સ્થિત હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તા અને ઉપાધ્યક્ષ સુરજીતસિંહ યાદવે સિવિલ જજ સિનિયર ડિવિઝન જજ સોનિકા વર્માની કોર્ટમાં દાવો કર્યો હતો કે શ્રીકૃષ્ણ જન્મસ્થળની 13.37 એકર જમીન પર ઔરંગઝેબે મંદિરને તોડીને ઈદગાહને તૈયાર કરી હતી। તેમણે કોર્ટ સમક્ષ ભગવાન કૃષ્ણના જન્મથી લઈને મંદિરના નિર્માણ સુધીનો સમગ્ર ઇતિહાસ રજૂ કર્યો હતો।
આ સાથે તેમણે 1968માં શ્રી કૃષ્ણ જન્મસ્થાન સેવા સંઘ અને શાહી ઈદગાહ વચ્ચે થયેલા કરારને ગેરકાયદેસર ગણાવીને રદ કરવાની પણ માંગ કરી છે. દુબેએ કહ્યું કે અરજદારની અરજીને સુનાવણી માટે સ્વીકારતા કોર્ટે ઈદગાહ જમીનનો સર્વે કરીને રિપોર્ટ આપવાનો આદેશ આપ્યો છે. સિનિયર ડિવિઝનની કોર્ટ હિન્દુ સેનાની અરજી પર 20મી જાન્યુઆરીએ કોર્ટમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ આપેલ છે. 2 જાન્યુઆરીથી સર્વે કરવામાં આવશે. હિન્દુ પક્ષનો દાવો છે કે શાહી ઈદગાહમાં સ્વસ્તિક પ્રતીક મસ્જિદની નીચે દેવતાનું ગર્ભગૃહ છે, જે તે મંદિર હોવાનું પ્રતીક છે. इसमें हमने अपनी डिमांड करी, 3 डिमांड करी कि जो ठाकुर जी की 5000 साल पुरानी जो जगह थी 307 एकड़, जिसमें कि अवैध रूप से शाही ईदगाह का निर्माण करा दिया गया, इसमें काफ़ी समय पूर्व 1967 में भी मुकदमा दाखिल हुआ था, जिसमें कि ट्रस्ट के अलावा एक सोसाइटी गठन की गई थी मैनेजमेंट को संभालने के लिए. उनके द्वारा एक समझौता कर दिया गया 68 में, जो कि अवैध था. हमने उसको अवैध शून्य घोषित कराने की सर्वप्रथम रखी है कि वो ट्रस्ट की जगह थी, ट्रस्ट का ही सारा मामला था, ट्रस्ट ही संपत्ति की मामला थी. सोसाइटी को कोई अधिकार नहीं था उसको कंप्रोमाइज को समझौते को करने का. કોરોનાને કારણે ચીનમાં સ્થિતિ બેકાબૂ બની ગઈ છે. ચીનના નેશનલ હેલ્થ કમિશનને ટાંકીને જણાવાયું છે કે અહીં એક જ દિવસમાં 37 મિલિયન એટલે કે 3.7 કરોડ કેસ નોંધાયા છે. સત્તાવાર આંકડા આ દિવસે માત્ર 3000 કેસ નોંધાયા હતા. રિપોર્ટ અનુસાર આ મહિનાના પહેલા 20 દિવસમાં 24 કરોડ 80 લાખ લોકો સંક્રમિત થયા છે. અગાઉ જાન્યુઆરીમાં એક દિવસમાં 40 લાખ કોરોના દર્દીઓ મળી આવ્યા હતા. ચીનમાં લોકો રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે નારંગી ખાય છે, જેના કારણે દેશમાં ફળોની અછત સર્જાઈ છે. ચીનની હાલત એટલી ખરાબ છે કે હવે હોસ્પિટલમાં મૃતદેહો રાખવાની જગ્યા નથી. ચીનની હોસ્પિટલોમાં બેડની અછત છે. કેટલીક જગ્યાએ તો રોડ પર જ દોરડું બાંધીને ડ્રોપ નાખવામાં આવી રહ્યા છે. ત્યારે ચીની સત્તાવાળાઓએ લોકોને ક્રિસમસ પર ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. યુવાનોને ખાસ કરીને ભીડભાડ વિસ્તારોમાં જવાનું ટાળવા માટે કહેવાયું છે. તો ચીનમાં પરંપરાગત રીતે ક્રિસમસની ઉજવણી કરવામાં આવતી નથી. ચીનના શાનડોંગ રાજ્યના કિગદાઓ શહેરના મેયર બેતાઓએ એક દિવસમાં 5 લાખ કેસ મળ્યાનો દાવો કર્યો છે. અહીં વસ્તી લગભગ 58 લાખ છે. જોકે ચીનની સરકારે સમગ્ર શેનડોંગમાં માત્ર 31 કેસ નોંધાયાનો રિપોર્ટ આપ્યો છે. કોરોનાના સંકટને ધ્યાનમાં લઈને વિદેશથી ભારત આવતા લોકો માટે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. ચીનમાં કોરોના વાયરસના કારણે સર્જાયેલી તબાહીને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા જરૂરી ગાઈડલાઈન પણ બહાર પાડવામાં આવી છે. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે ચીન, જાપાન, સાઉથ કોરિયા, હોંગકોંગ તથા થાઇલેન્ડથી આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાંથી આવતા તમામ મુસાફરોએ RT-PCR ટેસ્ટ કરવામાં આવશે અને જો લક્ષણ ધરાવતા હોય તો ક્વોરન્ટાઇન રહેવું પડશે. કોરોનાના વધતા જતા ખતરાને જોતા આંતરરાષ્ટ્રીય મુસાફરોના RT-PCR ટેસ્ટ શરૂ કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આરોગ્ય મંત્રાલય દ્વારા નાગરિક ઉડ્ડયન મંત્રાલયને લખવામાં આવેલા પત્રમાં કહેવાયું છે કે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ દ્વારા આવનારા તમામ મુસાફરોએ RT-PCR કરાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ત્યારે વિશ્વભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સરકારે આંતરરાષ્ટ્રીય મુસાફરોને લઈને ઘણી મહત્વપૂર્ણ માર્ગદર્શિકા જારી કરી છે. સરકારની એડવાઇઝરી મુજબ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. આ સાથે એરપોર્ટમાં પ્રવેશતા ત્યાં હાજર આરોગ્ય અધિકારીઓ મુસાફરોની થર્મલ સ્ક્રીનિંગ પણ કરશે. તેમજ જો આરોગ્ય અધિકારીઓને કોઈ યાત્રીમાં કોરોનાના લક્ષણો જોવા મળે છે તો તેને પ્રોટોકોલ હેઠળ તબીબી સુવિધા આપવામાં આવશે. चीन, जापान, दक्षिण कोरिया, हांगकांग, बैंकॉक सभी से आने वाली फ्लाइट पर हम एविएशन मिनिस्ट्री के साथ बातचीत करके तुरंत ही एयर सुविधा पोर्टल का इंप्लीमेंटेशन करके सभी पैसेंजर को RT-PCR कंपलसरी करेंगे, उसका ट्रेसिंग करना चालू कर देंगे और इंडिया में आने के बाद किसी को बुखार मालूम पड़े या तो टेस्ट पॉजिटिव पाया जाए तो तुरंत ही हम उसको क्वारंटाइन करने के लिए भी आदेश जारी करने जा रहे हैं, ताकि देश को कोविड महामारी के सामने हम बचा सके. દેશમાં કોરોનાના ખતરાને જોતા કેન્દ્ર સરકારે એલર્ટ પર છે. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્ય સરકારોને પત્ર મોકલ્યો છે, જેમાં લખ્યું છે કે દેશમાં કોરોનાની ગતિ ધીમી છે, પરંતુ આવનારા પડકાર માટે આપણે અગાઉથી તૈયાર રહેવું જોઈએ. મંત્રાલયે તમામ રાજ્યોને ઓક્સિજનના પુરવઠામાં કોઈ કમી ન થાય તેનું ધ્યાન રાખવાનો નિર્દેશ આપ્યો છે. આ સાથે વેન્ટિલેટર અને ઓક્સિજન સપ્લાય મશીનને સારી રીતે રાખવા જોઈએ. દિલ્હી એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. સેનાએ એક એડવાઇઝરી જારી કરીને જવાનોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવાનું કહ્યું હતું. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું
કે ભારતમાં 3,397 સક્રિય કેસ છે, જે કેસના જે ટકાવારી કાઢવા જઈએ તો 0.01% છે। જો કે છેલ્લા 24 કલાકમાં 183 લોકો સાજા પણ થયા છે। રસી અંગે આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે દેશના 75% લોકોને બૂસ્ટર ડોઝ મળ્યો નથી। અત્યાર સુધી કોઈપણ રાજ્યમાં બૂસ્ટર ડોઝનું કવરેજ 50% સુધી પણ પહોંચ્યું નથી। જો કે તેલંગાણા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં 40%થી વધુ લોકોને બૂસ્ટર ડોઝ મળ્યા છે। There are all sub-variants of Omicron. Omicron is so powerful in terms of infectivity that it has wiped out everything, and everybody is only by. And most of these things, see, we may be counting 3-4, but I'm more or less I can bet there will be so many in India because we are not testing. And these are only Omicron variants, and even if we are counting few hundred cases per day, you can consider that it may be many-fold more. It doesn't matter because that is like anything, infection will be going around as long as it doesn't cause any health care problem and individual level we can deal with any fever, we have common cold, we have many other things. This also will now carry on like that. की परिस्थिति महाराष्ट्र में अभी कोविड महाराष्ट्र से आउट हो गया है, क्योंकि पूरा महाराष्ट्र में 132 पेशेंट्स है पूरा महाराष्ट्र में, तो डरने की कोई बात ही नहीं है। ठीक है। રાજસ્થાનમાં વરિષ્ઠ શિક્ષકની ભરતીની પરીક્ષા યોજાવાની હતી, પરંતુ પરીક્ષા શરૂ થાય તે પહેલા જ જનરલ નોલેજની પરીક્ષાનું પેપર લીક થઈ ગયું હતું। ઉદયપુરમાં 40 વિદ્યાર્થીઓ બસમાં પેપર સોલ્વ કરતા ઝડપાયા છે, જેને લઈને અજમેર, ઉદયપુર, અલવર સહિત રાજ્યભરમાં વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો અને પ્રદર્શન કર્યું હતું। આ પછી સવારે પરીક્ષા શરૂ થાય તે પહેલા જ ઉતાવળમાં પેપર રદ કરવામાં આવ્યું હતું। રાજસ્થાન માધ્યમિક શિક્ષણ બોર્ડે બીજી પાળીમાં પરીક્ષા યથાવત રાખી હતી, માત્ર સવારની પાળીમાં લેવાનાર જનરલ નોલેજનું પેપર મોકૂફ રાખવામાં આવ્યું હતું। 4 લાખ વિદ્યાર્થીઓએ આ પેપર આપવાના હતા અને હવે આ પરીક્ષા ક્યારે લેવાશે આ માહિતી આપવામાં નથી આવી। ત્યારે ઉદયપુરના એસપી વિકાસ શર્માએ જણાવ્યું હતું કે પેપર લીકની માહિતી મોડી રાત્રે મળી હતી અને આ પછી અમે ટીમને સક્રિય કરી છે। ત્યારે બકેરિયા પોલીસ સ્ટેશનની બહાર એક બસ જોઈ અને જેમાં શંકાસ્પદ જણાતા તપાસ કરવામાં આવી। બસમાં બેઠેલા લોકો પાસે કેટલાક પેપર હતા જે મૂળ પેપરના પ્રશ્નો જેવા જ હતા। પોલીસે પૂછપરછ બાદ જણાવ્યું કે આ લીક થયેલું પેપર 10 લાખમાં વેચાયું હતું। અમે પકડેલા 40 લોકોમાંથી 7 છોકરીઓ છે। પોલીસ અધિક્ષકે જણાવ્યું કે પેપર લીકનો માસ્ટર માઇન્ડ સુરેશ વિશ્નોઈ છે, જે એક સરકારી શિક્ષક છે અને તે જોધપુરનો રહેવાસી છે। हमें मुख्य से सूचना मिली थी कि जो एग्जाम चल रहा है जिसमें कुछ लोगों को बस के थ्रू ले जाया जाकर उनको एग्जाम सॉल्व करवाया जाकर और हेल्प की जा रही है। ये सूचना को डेवलप किया गया और लगातार पीछा करके इन लोगों को बेगरे के पास पकड़ा गया। સીબીઆઈએ આઈસીઆઈસીઆઈ બેંકના ભૂતપૂર્વ એમડી અને સીઈઓ ચંદા કોચર અને તેમના પતિ દીપક કોચરને વિશેષ કોર્ટમાં રજૂ કર્યા હતા અને તેમની 3 દિવસની કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી છે। અને સીબીઆઈના વકીલે કહ્યું કે આ બંને આરોપીઓને સીઆરપીસીની કલમ 41 હેઠળ નોટિસ પાઠવી હતી, પરંતુ તેમણે સહકાર આપ્યો ન હતો, તેથી અમે તેમની ધરપકડ કરી હતી અને સીબીઆઈએ શુક્રવારે ચંદા કોચર અને તેના પતિ દીપક કોચરની ધરપકડ કરી હતી। આઈસીઆઈસીઆઈ બેંક દ્વારા વર્ષ 2012માં વિડીયોકોન ગ્રુપને લોન આપવામાં આચરવામાં આવેલી છેતરપિંડી અને ગેરરીતિઓના સંદર્ભમાં આ કાર્યવાહી કરવામાં આવી છે।